અમે ઘરે હતા અને સાંજના 4ના ગાળામાં આવ્યા અને આવીને ડાયરી કે મને હુમલો કર્યો. કોણ આવ્યું હતું? આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી. બરોબર છે. અને બીજા તો ઘણા હતા, 15 થી 20 માણસો હતા. ડાયરેક્ટ આવીને ઘરમાં બેસી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને રહેડ્યો અને એને જે રહેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા ગયા તો એને પછી શરીરનો ઘા કર્યો. બરોબર. સમી તાલુકાના વાહેદપુરા ગામે છોકરી બાબતે છરી વડે હુમલો, યુવતીને ભગાડી જવાનો વહેમ રાખી પૂજારી પરિવારને ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ ઢોરમાર માર્યો. ભાજપના સમી તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ ઠાકોર અને અન્ય એક ઇસમે સાધુ પરિવાર પર કર્યા હુમલો. પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામે મારામારીની ઘટના પોલીસ દફતરે નોંધાવા પામી, જેમાં ફરિયાદીએ આરોપી દ્વારા છોકરી ભગાડવામાં તેમનો દીકરો જાણતો હોવાનો વહેમ રાખી છરી તથા ગળદુ પાટોનો માર માર્યો. સમીના વાહેદપુરા ગામ ખાતે રામાનંદી સાધુ ભરતભાઈ પૂજારી પરિવાર પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. પરિવારજનો પર આવેલા ઈસમોએ ગળદા પાટુ સહિત છરીના ઘા અને ઢોર માર્યા હોવાનો પરિવારજનોનો આરોપ છે. તેમજ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી ઘટનામાં ઈજાગ્રસ્ત બનતા ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સમી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી પરિવારજનો પર આવેલા ઈસમોએ મારામારી કરી જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલ ખસેડાયા. પૂજારીને ઢોર માર મારી અપહરણ કરવાની કોશિશ કરવાનો પરિવારજનોનો આરોપ છે. ઘટનાના પગલે પરિવારજનોએ ન્યાય મેળવવા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામે ભાજપના સમી તાલુકા પંચાયત સદસ્ય અને કનીજ ગામના ઠાકોર દિલીપજી કેસાજી અને પ્રકાશ ચૌધરીએ ફરિયાદીના ઘરે આવી કહેવા લાગ્યા હતા કે તમારો દીકરો ક્યાં છે? તે શેરપુરા ગામની છોકરીને તમારા સાધુનો દીકરો લઈ ગયેલ છે, તેમાં તમારા દીકરા સચિનનો હાથ છે તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. જે દરમિયાન ચૌધરી પ્રકાશભાઈએ ફરિયાદીને કપાળના ભાગમાં છરી મારી હતી. તેમજ દિલીપજી ઠાકોરે ગળદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી સમી પોલીસ મથકે ચૌધરી પ્રકાશભાઈ તથા દિલીપજી કેસાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. અમે ઘરે હતા અને સાંજના 4ના ગાળામાં આવ્યા અને આવીને ડાયરી કે મને હુમલો કર્યો. કોણ આવ્યું હતું? આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી. બરોબર છે. અને બીજા તો ઘણા હતા, 15 થી 20 માણસો હતા. ડાયરેક્ટ આવીને ઘરમાં બેસી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને રહેડ્યો અને એને જે રહેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા ગયા તો એને પછી શરીરનો ઘા કર્યો. બરોબર. શરી વડે મારે? શરી વડે મારી. બરોબર. મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર, એની અંદર લઈ જઈ અને મને કેટલી ગળું દબાવી દીધું. અચ્છા. અને મને ક્યાંય છૂટો થવા દીધો નહીં. બરોબર. હું બચાવી શક્યો નહીં. મને બેને લઈ જઈને અપહરણ કરવા માટે લઈ ગયા હતા, બેને ટેકડી લઈ ગયા. બરોબર. તમારા ધર્મપત્નીનું નામ? કૈલાસબેન. કૈલાસબેન કેવા? ભરતભાઈ. કૈલાસબેન ભરતભાઈ. આખું નામ શું?